આજે જ્યારે મહાનગરના કાર્યાલય એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનું નિર્માણ એ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી જ આખા દેશના 700થી વધુ જિલ્લાઓમાં દરેક જિલ્લાનું પોતાનું એક ભવ્ય કાર્યાલય બને એ જે એમને પ્લાન કર્યો હતો એના અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરનું કાર્યાલય પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપ સૌના સાથ અને સહકાર સાથે આ કાર્યાલયનું નિર્માણ થયું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને અહીં સુધી લાવવામાં જેમણે ખૂબ પોતાની આહુતિ આપી છે જીવનની, એવા સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ આચાર્ય, સ્વર્ગસ્થ નરસિંહભાઈ પડિયાર, સ્વર્ગસ્થ શ્રી રતિભાઈ મસાલાવાળા, સ્વર્ગસ્થ શ્રી પ્રભુદાસભાઈ રાણીંગા, સ્વર્ગસ્થ શ્રી મુનિકુમાર નિર્મળ, સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ દરજી, સ્વર્ગસ્થ શ્રી ભાવનાબેન ચેખલિયા, તેમજ મોલાબેન પટેલ, શ્રી ધીરુભાઈ ગોહેલ, હાલના વયોવૃદ્ધ અગ્રણીઓ જેવા આશીષ સાણના જેમના આશીષ સતત મળતા રહે છે તેવા આદરણીય શ્રીમતી હેમાબેન આચાર્ય, એડવોકેટ શ્રી લાલવાણી સાહેબ, બિલવાના અગ્રણી શ્રી રત્નાબાપા ઠુમ્મર, અહીં ઉપસ્થિત જેમના આશીર્વાદ આપણને એક સાથે મળ્યા છે એવા સૌ સાધુ સંતો, આપ સૌના આશીર્વાદ સાથે આજે આ લોકાર્પણનું કામ પૂર્ણ થયું છે. કાર્યને લયમાં લાવવા માટે, કાર્યને વેગ આપવા માટે, કાર્યને સરળતાથી પાર પાડવા માટે કાર્યાલયનો હોવું અત્યંત આવશ્યક હોય છે. અને એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને સૂચનાથી શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના તમામ જિલ્લાઓમાં આ કાર્યાલયનું નિર્માણ શરૂ કરાયું હતું. ગુજરાત પણ એમાં સામેલ છે અને ગુજરાતમાં ઘણા બધા કાર્યાલયો એ બની પણ ગયા છે અને કેટલાક જે પાઇપલાઇનમાં છે. આવનારા 6 મહિનામાં આ તમામ કાર્યાલયનું કામ પૂર્ણ થશે અને બધાનું લોકાર્પણ થશે. આખા દેશમાં ગુજરાત એ પ્રથમ રાજ્ય બનશે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો કમલમનું આ કાર્યાલય એ ધમધમતા થઈ જશે. મિત્રો, કાર્યકર્તા દ્વારા કાર્યાલયનું નિર્માણ એ જ ભારતીય જનતા પાર્ટીની એક તાકાત છે અને તાકાત પ્રદર્શન આજે આપણે જોઈ રહ્યા છે. હું જ્યારે અધ્યક્ષ બન્યો ત્યારે શહેરની અંદર એક જગ્યા નક્કી કરવામાં આવી હતી. જગ્યા તો નાની હતી, ગીચ વિસ્તારમાં હતી, પાર્કિંગની સગવડ નહોતી અને અનઇવન જગ્યા હતી, એનો આકાર પણ સરખો નહોતો. ત્યારે મેં ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ જગ્યાનું વેચાણ કરીને થોડી દૂર પણ મોટી જગ્યા લઈને પ્લાનિંગ સાથે આ કાર્યાલય બનાવવું જોઈએ. પહેલી જગ્યા જોયા પછી મારી બહુ અપેક્ષા નહોતી કે બહુ સારું કરશે, પણ આજે જ્યારે મેં આ કાર્યાલય જોયું છે ત્યારે હું આપ સૌને, પુનિતભાઈને, એમના સૌ સાથીઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું ભવ્ય કાર્યાલયનું તમે નિર્માણ કર્યું છે. આ કાર્યાલય વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક તાકાત પણ આપશે અને એમની સંગઠનની તાકાત પણ એના કારણે વધવાની છે. લોકોને સેવા કરવા માટેની તક અને એમાં જે માધ્યમ બનીને આ કાર્યાલય પણ લોકોને સગવડ પૂરી પાડવાની છે. મિત્રો, હમણાં તો ઇલેક્શનનો સમય છે અને ઇલેક્શન પહેલાં કાર્યાલય ધમધમતું થાય એ પ્રકારની મારી ઈચ્છા હતી અને ઈચ્છા આપ સૌએ મળીને પૂર્ણ કરી છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, આપ સૌને અભિનંદન પણ આપું છું. પુનિતભાઈને હું સતત પૂછતો હતો કે પુનિતભાઈ ક્યાં પહોંચ્યું, અને પુનિતભાઈ મને રોજ જવાબ આપતા હતા. ત્યારે મને લાગતું હતું કે ખરેખર પુનિતભાઈ જે કહે છે એટલું કરી શકશે, પણ પુનિતભાઈએ તમારા બધાના સાથ અને સહકાર સાથે, એમની ટીમના સાથ સાથે આ કામ પૂર્ણ કર્યું છે. એને પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ યાદ રાખશે. હવે તો ઇલેક્શન પણ સામે છે. 12 થી 19 એપ્રિલની અંદર ફોર્મ ભરવાનું છે. 7મી મેને દિવસે મતદાન છે. તમારા જૂના અને જાણીતા
2 વાર તમે જેમને અજમાવી ચૂક્યા છો એવા યુવાન સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમાની પસંદગી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને શાહ સાહેબે કરી છે. એમને ફરીવાર આપની સેવા કરવા માટેનો મોકો એ મોદી સાહેબે આપ્યો છે. હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મેં એમને કામ કરતા જોયા છે, છેલ્લા 10 વર્ષથી મેં લોકસભામાં એ જે ચીવટથી લોકસભામાં કામ થાય, એના વિસ્તારમાં કંઈક ને કંઈક નવું કામ થાય, એના માટે પ્રયત્ન કરે છે. તમારા અહીંયા જુનાગઢ શું બનાવ્યું હતું રાજેશ? રોપવે માટે હમણાં જે ફોલોઅપ કર્યું હતું, જંગલ ખાતાની પરમિશન મળતી નહોતી અને સતત મોદી સાહેબને મળીને દરેક વખતે રાજેશભાઈ રિક્વેસ્ટ કરતા હતા કે સાહેબ અમારે ત્યાં રોપવે બનાવવો જરૂરી છે. સાહેબ કહેતા હતા કે ટેકનિકલ રિપોર્ટ પણ ખૂબ મુશ્કેલીનો છે, જંગલ છે, જંગલ ફોરેસ્ટવાળા પરમિશન આપતા નથી, પરંતુ મોદી સાહેબના પ્રયત્નો હતા, રાજેશભાઈનું ફોલોઅપ હતું અને એના કારણે અવગણ જગ્યાઓ પર આ રોપવેનું નિર્માણ થયું છે. એના માટે હું તમને અને રાજેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જૂનાગઢમાં પૂર આવ્યું હતું. પૂરની અંદર અમે ટીવી પર જોતા હતા, કેટલીઓ ગાડીઓ તણાતી હતી. ઉપરથી વરસાદ પડે અને તળેટીમાં પાણી આવે, એના કારણે લોકોની કિંમતી ગાડીઓ પાણીમાં તરતી થઈ જાય, લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય અને લોકોના પાકને પણ નુકસાન થાય. ત્યારે પણ રાજેશભાઈ અને સંજયભાઈ કોરડિયા અને સૌ ધારાસભ્યોએ ખેડૂતોને એનો લાભ મળે, એમને જે નુકસાન થયું છે એ સરકાર એમાં મદદ કરે, એના માટે જે ફોલોઅપ કરતા હતા. એના કારણે અને વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ સૌને મદદ મળે, એના માટેના સફળ પ્રયત્ન ભાઈ શ્રી રાજેશભાઈએ અને સૌ ધારાસભ્યોએ મળીને કર્યા હતા. આવા જુજારુ લોકો માટે કામ કરવાની ભાવના રાખવાવાળા આ ઉમેદવાર આપ સૌને ત્રીજી વાર મળ્યા છે. મને વિશ્વાસ છે કે 5 લાખની લીડથી દરેક સીટ જીતવાનો આપણો જે સંકલ્પ છે એ તમારા સૌના આશીર્વાદ સાથે, સંતોના આશીર્વાદ સાથે એ ચોક્કસપણે પૂર્ણ થશે અને ભારતીય જનતા પાર્ટીની 26 સીટ આપણે 5 લાખથી વધુ લીડથી જીતી શકીશું. આજે તો અહીંયા બૂથના પ્રમુખોને પણ બોલાવ્યા છે. આ જે જીત હોય છે ને, એમાં જો કોઈ પાયાનું કામ કરી શકતા હોય તો એ બૂથના પ્રમુખો છે. આ બૂથ પ્રમુખોને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કે તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાના ઇલેક્શનો એ તમે ભવ્ય જીત એમાં મેળવી છે. તમે બધાએ મળીને વિધાનસભાના ઇલેક્શનમાં પણ ભવ્ય જીત મેળવી શક્યા છે. આ જીતનો જો યશ કોઈને જતો હોય તો પહેલો યશ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને. બીજો યશ જાય છે આપણા માર્ગદર્શક છે અમિતભાઈ શાહ સાહેબને. ત્રીજો યશ જાય છે આપ સૌના મતદાતા ભાઈ બહેનોને કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કરીને જે મતદાન કર્યું, એના કારણે આપણા તમામ ધારાસભ્યો ભવ્ય લીડ સાથે જીતી શક્યા છે. અને ચોથો યશ જાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, પેજ પ્રમુખોને, બૂથ પ્રમુખોને કે એમના સતત પ્રયાસને કારણે આ શક્ય બન્યું છે. મતદાતા ભાઈ બહેનો સાથે જીવંત સંપર્ક રાખવાનું કામ જો કોઈ કરતા હોય છે તે બૂથના પ્રમુખો કરતા હોય છે. મારે જ્યારે ઇલેક્શન છે એના પહેલાંની આ મિટિંગ છે, મારે બૂથ પ્રમુખોને વિનંતી કરવાની છે કે તમે તમારા બૂથમાં તમારી સાથે કુલ મળીને 14 લોકોની ટીમ છે. તમારા દરેક બૂથની અંદર આપણે લગભગ 150 પેજ કમિટીના સભ્યો બનાવ્યા છે. બનાવ્યા છે કે નહીં? ભાઈ બોલજો, બનાવ્યા છે? આવું ધીમું ના ચાલે ભાઈ, મને એવું લાગે કે નથી બનાવ્યા. એક સાથે બોલજો, બનાવ્યા છે? તો આ 150 સભ્ય દરેક બૂથમાં હોય અને દરેક બૂથમાં 14ની કમિટી હોય તો આ બૂથ પ્રમુખોને મારી વિનંતી છે કે તમે દરેકને 10 થી 12 આ પેજ પ્રમુખોના નામ આપી દો અને એમને કહો કે 3 દિવસની અંદર
આ બધા જ પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરો, એમને ઉમેદવારનું સાહિત્ય આપો, મોદી સાહેબનું સાહિત્ય આપો, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે જે કામ કર્યા છે એનું સાહિત્ય પણ આપો અને ઘર ઘર પહોંચીને એમનો તમે સંપર્ક કરો. એ બૂથના પ્રમુખો જો પૂરી તૈયારી કરશે અને એની ટીમના 14 લોકોને 10 12 નામ જો આપશે તો આ 5 નામ તો એક પેજ પર એટલે 10 ઘરમાં જ 5 નામ હોય છે. આ તો એક